નમસ્કાર. આજે આપણે ખેડૂતની વિઝિટમાં આવેલા છીએ. તો રાયડાની અંદર જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો આપણે ખેડૂતના મોઢેથી સાંભળશું કે શું રિઝલ્ટ મળ્યું અને કેવું રિઝલ્ટ મળ્યું છે. ઓકે, તો શું નામ તમારું? જયંતિભાઈ પ્રજાપતિ. જયંતિભાઈ પ્રજાપતિ. કયું ગામ? ટુંડાવ. જયંતિભાઈ પ્રજાપતિ ટુંડાવ ગામના વતની છે. તમે આ રાયડાની અંદર શું મતલબ કે કઈ પ્રોડક્ટ યુઝ કરી હતી? ભૂવસ્ત્ર ખાતર, એટલે કે આપણી ઇન્ડિયા ગ્રોની બ્રાન્ડની ભૂવસ્ત્ર ખાતરનો ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ શકો દોસ્તો, પૂરેપૂર મતલબ આખા રાયડાની અંદર જબરજસ્ત મતલબ કે રિઝલ્ટ મળેલું છે. અને તમે એની ફૂટ પણ જોઈ શકો છો. તો હું તમને બતાવું કે આ રીતે મતલબ કે ફૂટની વાત કરો તો તમે જોઈ શકો છો. જો 1 2 3 4 5 6 7 8 9 9 10 11 12 13 અને 14 ટોટલ એક 14 મતલબ 14 ફૂટ બેઠેલી છે. એવું નહીં કે આખા ખેતરની અંદર તમે જોઈ શકો કોઈ બી છોડ જોઈ લો, ટોટલી બધા જ છોડની અંદર આ રીતે મતલબ વિકાસ જબરજસ્ત મળે છે. અને એની જગ્યાએ તમે બાજુના ખેતરમાં જો ખાલી 10 દિવસનો ડિફરન્સ છે. બાજુના ખેતરની અંદર વાત કરીએ તો એ આરે 10 દિવસ પહેલાં વાયેલું છે અને એ 10 દિવસ પછી વાયેલું છે. પણ એ ખેતરની અંદર મેલો મચ્છી મતલબ કે ખેડૂતભાઈનું કહેવું છે કે મેલો મચ્છી પણ બેઠેલી છે. અને તેઓ ડાળની વાત કરો પણ સળીવાળો. શું જયંતિભાઈ તમે ખુશ છો કે ભૂવસ્ત્ર વાપરવાથી રિઝલ્ટ સારું મળે, રાયડું વજનદાર થાય અને એની ફૂટ સારી પડે. મતલબ રાયડામાં એમનું કેવું એમ છે કે વજન બી સારું છે. મતલબ પૂરેપૂરો તમે રાયડો જોઈ શકો, મતલબ વજનના કારણે પૂરો નીચે મતલબ ઢળી પડ્યો છે. રિઝલ્ટ સારું છે, મતલબ પાવરફુલ મળ્યું છે. તો ભૂવસ્ત્ર ખાતર વાપરવું જોઈએ. 100% ભૂવસ્ત્ર વાપરવું પડે. બીજી પ્રવાહી દવાઓ આવે એ બી વાપરવી જોઈએ, જેથી જીવાત તમારી અસર. તમારા ખેતરની અંદર મેલો મચ્છી લાગે છે તમને? મેલો મચ્છી નહીં, સારાની અસર નહીં. હા, મેલો મચ્છી બી નહીં, સારાની અસર. જ્યારે બાજુના 2-3 ખેતરની અંદર જોવામાં આવી તો એની અંદર મેલો મચ્છી પણ છે. તો જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે. તો ઓકે, જય હિન્દ, જય માય લાઈફ.